બસ તો રહી ગઈ ના રે હજી સાઈડમાં બાકી કાળા કાચનો ઓપન શોખ છે પણ આ તો કોઈક જગ્યાએ એવી જગ્યાએ જવાનું હોય ને કે અમારે કાળા કાચ ખાધો હોય તો ભાઈ લગ્નમાં તો ખૂબ જ એમ મોજ કરી હતી ને મજા આવી ગઈ હતી ને તો ભાઈ આવી ગરમીમાં ગાડી ધોવી ને કાઠું પડી જાય કાઠું શું કરા તો સાચી વાત હે કેટલા વાગે ખબર હે 2 વાગે કેવો તાપ પણ કેવો લાગે છે તો આપણે 45 ડિગ્રી ઠંડી है 45 ડિગ્રી गर्मी है ठंडी नहीं લોચા થઈ જાય ને બોલતા બોલતા લોચા થઈ જાય ડિગ્રી આપણે કોઈ દિવસ દેખી નહીં ને 45 ડિગ્રી અમે ડિગ્રી લીધી અમે ડિગ્રી ઠંડ એસી નહીં દેખી આમ ગરમીમાં નહીં દેખતા તો હરેશભાઈ કેવું લાગે તમને ગાડી ધોવામાં ઘણો કંટાળો આવે પણ શું કરી ધોવી તો પડે ને અને પાછી આવી ગરમીમાં આવી ગરમીમાં જો ખાલી ગાડી કેટલી મેલી મેલી છે પડી રહે ને એટલે આવી થઈ જાય જો ખાલી પડી રહે કોઈ ચલાવતું નહીં વધારે આમાં જો કેવી ગાડી છે ને બાકી આમ ચારે કોરાથી શેપટે શેપટ નકરી અમારા હરેશભાઈ બ્લોગર પોતે ગાડી ધોવે પોતે દુઃખ તો ક્યારે થશે ખબર હા જ્યારે કાળા કાચ જતા રહેશે ને સરકારનું મન રાખવું પડે ને આપણે કાળા કાચ નીકાળવા પડે સરકારના મોન ભેગો ભેગો 500 ના દંડે વેચાવો પડે હા ભલે 500 રૂપિયાના નંખાયા પણ હરેશભાઈ તમને ગાડી ધોતા સારું આવડે કોઈ ગાડી ધોરાવી હોય ને તમને કહેજો હો એક્ટિવા નહીં ધોતા એક્ટિવા તમે એક્ટિવાની જરૂર નહીં પડતી આપણે હે નહીં અભી લાવી દેશે એમાં વરી શું હા લાવશું ત્યારે ધોતો શીખશું બસ તો રહી ગઈ ના રે હજી સાઈડમાં બાકી ઉપર બાકી આજ ગાડી ફ્રેન્ડ તો ને અરે ગાંધીનગર જવાની છે ને એટલે પિન્ટુભાઈ દોડ્યું મને અચ્છા નગાવે હાચોર બાજુ ને એ બાજુ વધા ના મેન વસ્તુ ગાંધીનગર કે કોઈનું હેડતું જ નહીં બસ તો ફ્રેન્ડ દેખો આ ગાડી થઈ ગઈ તૈયાર કમ્પ્લીટ અને વધારે શું એ ખબર હે કે આટલી ગરમી હતી ને તો એ અમારા પિન્ટુભાઈ હજી ઊંઘવાના નહીં પહેલાં ગાડી સાફ કરાવવા એટલે અમાર બેઓની મહેનત આ રંગ લાવી બરાબર અને આ દેખો કીલ મસ્ત કરી દીધી ફ્રેન્ડ ખરેખરમાં જ્યારે વધારે દુઃખ થાય ને કાળા કાચનો ઓપન શોખ છે પણ આ તો કોઈક જગ્યાએ એવી જગ્યાએ જવાનું હોય ને કે અમારે કાળા કાચ ખાધો હોય નહીં યાર ચાલો જો ગયા હવે ત્યાં જ ગયા હતા અમદાવાદ બાજુ જો ને એટલે સારું ફ્રેન્ડ કાઠું પડી જાય કેમ ખબર હે કેમ કે એ બાજુ કાચ એમ ચલાવતા કોઈ બાજુ નહીં ચલાવતા પણ શું એમ કોઈક ટાઈમ એડજસ્ટ થઈ જાય અને આ બાજુ તો મેમો ચાલ દેશે તો એટલે કાઢવા પડશે બસ તો ફ્રેન્ડ હવે જમવા બેસી ગયો અને આજે આપણા ઘરે આવ્યા છે મહેમાન જીતુભાઈ જે લગ્નમાં હતા અરવિંદને ગુજરાતીમાં શું કહેવાય હખાયો જીતુભાઈ શું કહેવાય હખાયો જ કહેવાય ને તો ભાઈ લગ્નમાં તો ખૂબ જ એમ મોજ કરી હતી ને મજા આવી ગઈ હતી ને
હા અને નાસા કામ મળે તો નહીં. નાસ્તો હા મને આવતો જ નથી. મને નવીન નાસ્તો નતા બાકી શું કામ આવે. અને બપોરે આવ્યા હતા જીતુભાઈ એટલે આપણે ગયા હતા ઓફિસે અને બિયાલ જમો હો ના, મોટો તમે જ રવિજી ઘણા કામ કર્યા. અને આ દેખો રસ પીએ રસ જ્યુસ કેરીનો જીતુભાઈ જમે રહે ઓફે જમો રહ્યા હો અને જમી રહીએ અને હમણાં ગાડી તો ગઈએ બહારથી પાછી આવી અને હજી ઘરે નહીં આવી